વેદન, વેદનીય, સ્વસંવેદન. દાદાજી, વેદનીય કર્મ અને વેદનમાં શું ફેર? કનુ દાદાશ્રી કહે છે, વેદન શબ્દ પોતાના સ્વભાવે કરીને જે હોય અને કાયમનું હોય એને લાગુ પડે, અને જે પોતાના સ્વભાવમાં નથી ને કાયમનું નથી એને વેદનીય લાગુ પડે. આપણે શરીરને જડ કહીએ છીએ, પરંતુ શરીર જડ નથી. શરીર એ ભગવાનની હાજરીમાં એમાં પ્રકાશ પૂરાયેલું, એટલે શક્તિ પૂરાયેલું એવું માળખું છે. એટલે એમાં જેવા આશયવાળો પ્રકાશ પૂરાયો એવા આશયવાળું બધું આ છે. અને એમાં શુભ એટલે શાતા, સુખ આપનારું, અને અશુભ એટલે અશાતા, એટલે કે દુઃખનો અનુભવ કરાવનારું, આ બે મસાલા કાયમના ચાલે છે. એટલે એ વેદનીય કહેવાય. વેદનીય એટલે કે જેનામાં વેદના કરાવવાનું લક્ષણ છે, અને વેદન એ એમાં વેદન કરાવવાપણું ના હોય, એ સ્વભાવથી હોય. આ બે સ્પષ્ટ નોખું છે. એટલા માટે શાતા વેદનીય અને અશાતા વેદનીય એને વેદનીય કર્મ કહ્યું. આપણું વેદન, હું શુદ્ધાત્મા છું, તે કયું વેદન? તો કે અવ્યાબાદ સુખનું, કે હું અનંત સુખવાળું છું તે વેદન. હવે એ સુખનું વેદન મારું ખુલ્લું થયું, એને સ્વસુખનું વેદન કહેવાય. એ કેવું હોય? સ્વસંવેદન. એ પોતાનો સ્વભાવ, નિરંતરનો સુખનો સદ્ભાવ, એને સ્પષ્ટ સ્વસંવેદન કહ્યું. સ્વસંવેદન શક્તિ કહે છે એ કઈ? કનુ દાદાશ્રી કહે છે, સ્વસંવેદન શક્તિ એટલે પોતે જ પોતાને પ્રકાશવાની શક્તિ. અનંત શક્તિઓમાંની પોતાની સુખ શક્તિ, સ્વાદવાળી એ ખુલ્લી થતી જાય છે. એ સ્વસંવેદન શક્તિ પોતાને જ અજવાળ્યા કરે. એટલે કે આપણો જ્ઞાન દર્શન પ્રકાશ ચોખ્ખો ખુલ્લો થતો જાય, અને એમાંથી અવ્યાબાદ સ્વભાવ ખુલ્લો થતો જાય.